અત્યારે કરીના કપૂરની એક ફિલ્મ આવી છે, ધ બકિંગમ મર્ડર્સ. જો આ ફિલ્મ છે ને, આ તમને હું શરૂઆતમાં જ કહી દઉં, બધા માટે નથી. અને આ ફિલ્મ પસંદ આવશે એવી ઓડિયન્સ લગભગ 120 જણા નીકળશે. વિચાર કરો તમે, 15થી 20 જણા જેવા નીકળશે જેને આ ફિલ્મ પસંદ આવશે. બાકી 80થી 85% લોકો એવા છે જે આ ફિલ્મને એમ કહેશે કે ઓહો, બકવાસ, ભંગાર, બેકાર, ને શું બનાવ્યું છે, કચરો છે ને એવું કહેશે. તમે યુટ્યુબમાં રિવ્યૂ જોવો તો પણ તમને ખબર પડશે. અમુક રિવ્યુઅર છે, એણે ફિલ્મને એકદમ જબરજસ્ત કીધી છે. અને અમુક રિવ્યુઅર છે, એને તો ફિલ્મને કચરો કહી દીધો છે. એટલે આ ફિલ્મ છે એ બધા માટે નથી. ખૂબ ઓછી ઓડિયન્સ માટે આ ફિલ્મ, સિલેક્ટેડ ઓડિયન્સ માટે આ ફિલ્મ છે એવું કહી શકાય. બકિંગમ મર્ડર્સ તમને ફિલ્મના ટાઇટલ પરથી જ ખબર પડી ગઈ કે આ ફિલ્મની સ્ટોરી શું હશે. મર્ડર થાય છે અને એનું ઇન્વેસ્ટિગેશન કરવાનું છે. ફિલ્મ એકદમ સિરિયસ છે. જો આ ફિલ્મમાં છે ને મસાલો જરીક પણ નથી. અને મસાલેદાર ફિલ્મો જોવાવાળી ઓડિયન્સ આપણામાં ઇન્ડિયામાં ખૂબ વધારે પડતી છે. ક્યાંક ને ક્યાંક મસાલો એક્શન જોઈએ, થોડું રોમાન્સ જોઈએ, કોમેડી જોઈએ, પછી બધું ટૂંકમાં બધો મસાલો જોઈએ. પણ આ ફિલ્મ તમને કહું ને એકદમ ફીકી પ્રકારની કહી શકાય. એટલા માટે કહું છું સિલેક્ટેડ ઓડિયન્સ માટે આ ફિલ્મ છે. મિસ્ટ્રી ફિલ્મની સારી છે. અને સારી એટલે એવી સારી છે કે છેલ્લે સુધી તમે કંઈક અલગ જ વિચારતા હશો અને એકદમ છેલ્લે કંઈક અલગ જ નીકળશે. શરૂઆતથી તમને ફિલ્મ કદાચ બોર કરી શકશે, કારણ કે મેં તમને કીધું એમ, કરીના કપૂરની પર્સનલ લાઈફ છે, એમાં શું થયું છે, કરીના કપૂર પોતાની પર્સનલ લાઈફ સાથે અત્યારે ઝઝૂમી રહી છે, અને એવામાં એની પાસે એક કેસ આવે છે. હવે એક કેસ છે એ કરીના કપૂરે સોલ્વ કરવાનો છે. એક સિંગલ મધરનો જે રોલ છે ને એ અત્યારે કરીના કપૂર આ ફિલ્મમાં નિભાવેલો છે. મને એવું લાગે છે કે આ ટાઈપનો એકદમ સિરિયસ રોલ કરીના કપૂરે લગભગ ઘણી ગાંઠી ફિલ્મોમાં નિભાવેલો હશે, અથવા તો કોઈ એવી ફિલ્મ નહીં હોય જેમાં આ પ્રકારનો કરીના રોલ નિભાવેલો હશે. મને કોઈ યાદ નથી, તમને કદાચ ખબર હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ ટાઈપનો રોલ કરીનાએ બીજી કઈ ફિલ્મમાં નિભાવેલો છે. મને તો યાદ નથી આવતું. અને કરીનાનું કામ પણ જબરજસ્ત છે. જે રીતે એણે રોલ નિભાવેલો છે, એક સિંગલ મધર છે, કંઈક પર્સનલ પ્રોબ્લેમ છે, અને સાથે સાથે જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે, ઇન્વેસ્ટિગેશન કરે છે કેસ પર, તો જે નિભાવેલો છે, જે બધું સંભાળી લીધું છે ને એને, એ જબરજસ્ત છે. ફિલ્મમાં મર્ડર મિસ્ટ્રી તો છે જ, સાથે સાથે એલજીબીટીક્યુ, ડ્રગ્સ ઇસ્યુ, ઇમિગ્રેશન, આ બધા પ્રોબ્લેમ પર વાત થઈ છે, ફોકસ થયું છે. એટલે એ પણ એક સારું પાસું કહી શકાય આ ફિલ્મનું એવું છે. બીજી વસ્તુ, આ ફિલ્મ હિન્દી અને ઇંગ્લિશ બે લેંગ્વેજમાં રિલીઝ થઈ છે. આમાં તમને જે ઇંગ્લિશ લોકલ એક્ટરો છે ને એ પણ વધારે પ્રમાણમાં જોવા મળશે. એટલે તમને ક્યાંક ને ક્યાંક એવું થશે કે ભાઈ આ હોલિવૂડની ફિલ્મ તો નથી ને, પણ નહીં, હકીકતમાં છે આ ફિલ્મ બોલિવૂડની. પણ તમને ફીલ એવું થશે કે આ કોઈ ઇંગ્લિશ ફિલ્મ છે જેને હિન્દીમાં ડબ કરવામાં આવી છે. જોકે એવું જ છે, ફિલ્મ ઇંગ્લિશમાં જ છે, ડબ હિન્દીમાં કરવામાં આવી છે, પણ ફિલ્મ બોલિવૂડની છે. એ તમે ધ્યાન રાખજો. એટલે ટચ એકદમ હોલિવૂડમાં આપેલો છે, કારણ કે લગભગ બધું જ શૂટિંગ એ હોલિવૂડમાં થયેલું છે, અને ત્યાંના લોકલ કલાકારો છે એને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવ્યા છે. બીજી વસ્તુ, રણવીર બરાર પર, જે કહેવાય ને સેલિબ્રિટી શેફ છે, એણે આ ફિલ્મમાં કામ કરેલું છે અને ઇમ્પ્રેસ કરે છે. લગભગ આ એની પહેલી ફિલ્મ કહી શકાય. એને એડવર્ટાઇઝમેન્ટમાં તો ઘણું આપણે એની જોઈ છે, પણ ફિલ્મમાં આ પહેલી ફિલ્મ છે. અને એનું કામ છે એ ઇમ્પ્રેસ કરે છે. એટલે એક્ટર પણ ખૂબ સારા છે. શેફ તો ખબર નહીં કેવો હોય, આપણે કંઈ ચાખેલું નથી એનું બનાવેલું, પણ એક્ટર સારા છે એવું કહી શકાય. તો ઓવરઓલ બધા માટે આ ફિલ્મ નથી. એટલે તમે ટ્રાય કરજો કે જો તમે મસાલા ફિલ્મ પસંદ હોય તો પછી આ ફિલ્મ તમારા માટે નથી, આ સીધી વાત છે. બાકી મર્ડર મિસ્ટ્રી તમારે એકદમ સિરિયસ પ્રકારની ફિલ્મ જોઈ હોય તો આ ફિલ્મ ડેફિનેટલી જોવાય એવી છે. હું ફિલ્મને 3 સ્ટાર આપીશ. તમે ઓલરેડી આ ફિલ્મ જોઈ લીધી હોય તો મને જણાવો. અને બીજી વસ્તુ હજી એકવાર કહી દઉં, મસાલા ફિલ્મ પસંદ છે તો આ ફિલ્મ તમે સ્કીપ કરી દો. ઓટીટી પર આવે ત્યારે જોઈ લેજો. બાકી સિરિયસ ફિલ્મ જોવાની ઈચ્છા હોય તો આ ફિલ્મ ડેફિનેટલી તમને પસંદ આવશે. ધન્યવાદ.